નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે વિડીયોની અંદર ક્લાસ 5મો જોવાના છે, જેની અંદર આપણે સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતા પરિબળો જોવાના છે। તો સૌથી પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો અને કમેન્ટ કરીને જણાવજો કે કેટલા વિદ્યાર્થીઓ આ વિડીયોને જોવે છે, લાઈક કરી દેજો। તો સૌથી પહેલાં જો તમે 1 થી 4 વિડીયો ના જોયા હોય ટેટને રિલેટેડ તો એ વિડીયો જોઈ લેવા। આપણે એક કમ્પ્લીટ સિરીઝ આપણે ચલાવવાના છીએ, જેથી તમને જે બધા ટૉપિક છે એ ક્લિયર થઈ જાય। તો આની અંદર આપણે સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતા પરિબળો જોઈએ છે। તો હવે સૌથી પહેલાં તો સામાજિક વિકાસનો આપણે અર્થ સૌપ્રથમ સમજવો પડે। તો સામાજિક વિકાસ એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા બાળક એ પોતાના સમાજના ધોરણો, મૂલ્યો, માન્યતાઓ અને વર્તન રીતિઓ શીખે છે તથા અન્ય લોકો સાથે સફળતાપૂર્વક આંતરક્રિયા કરતા અને સંબંધો સ્થાપિત કરતા શીખે છે। જ્યારે બાળક જે છે એ સામાજિક વિકાસ ત્યારે જ એ કહી શકાય કે જ્યારે એ બાળક પોતાના સમાજના જે ધોરણો છે, એની જે અમુક મૂલ્યો છે, માન્યતાઓ છે, એની જે રીતિ રિવાજો જે જોવા મળે છે એ શીખે છે તથા અન્ય લોકો સાથે, બીજા વ્યક્તિઓ સાથે સફળતાપૂર્વક શું કરે છે, એક પ્રકારની આંતરક્રિયા કરે છે, સંબંધો સ્થાપિત કરે છે, ત્યારે એનો સામાજિક વિકાસ થયો છે એવું આપણે કહી શકીએ છીએ। તેમાં સામાજિક રીતે સ્વીકાર્ય વર્તન અપનાવવું અને પોતાના સમાજ તથા જૂથ સાથે સમાયોજન સાધવાની ક્ષમતા કેળવવાનો સમાવેશ થાય છે। હવે બાળક જે છે સમાજમાં જાય છે તો સમાજ સાથે કેવી રીતે વર્તન કરવું, એ સમાજને અપનાવવું, પોતાના સમાજ તથા જૂથ સાથે શું કરે છે, સમાયોજન કરવામાં આવે છે। તો એ ક્ષમતા કેળવવાનું અહીંયા વાત કરવામાં આવી છે। નેક્સ્ટ વાત કરીએ તો કે સામાજિક વિકાસના પરિણામે બાળક સ્વ એટલે કે સેલ્ફ અને અન્ય એટલે કે અનધર વચ્ચેનો ભેદ સમજી શકે અને સામાજિક પરિસ્થિતિઓમાં યોગ્ય રીતે વર્તી શકે। હવે બાળક જ્યારે સામાજિક વિકાસના પરિણામે બાળક શું છે એ જાતે જ અને અન્ય વચ્ચે બંને વચ્ચેનો શું છે ભેદ સમજી શકે, એટલા માટે એનો સામાજિક વિકાસ જે છે એ થવો ખૂબ જ જરૂરી છે। એટલે કઈ રીતે સમાજમાં વર્તી શકે એ પણ એ ખૂબ જ અગત્યનું જોવા મળે છે। હવે આ સામાજિક વિકાસ તમને ખબર પડી કે સામાજિક વિકાસ શું કહેવાય। હવે એના અસર કરતા પરિબળો કયા છે કે સામાજિક વિકાસ જે છે એને કયા પરિબળો છે એ અસર કરતા હોય છે। તો સૌથી પહેલાં તો આવે કુટુંબ। તો કુટુંબ એ શું છે કે બાળકની પ્રથમ સામાજિક પાઠશાળા કહી શકાય, બરાબર। સૌથી પહેલી પ્રાથમિક સામાજિક પાઠશાળા છે એ આપણું કુટુંબ હોય છે। હવે બાળક જે છે એ સામાજિક વર્તનના પ્રથમ પાઠ જેવા કે પ્રેમ, સહકાર, વહેંચણી, શિસ્ત અને વડીલોને માન આપવું પોતાના કુટુંબમાંથી શીખે છે। હવે કુટુંબ સામાજિક વિકાસની વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે કુટુંબ આવે। હવે કુટુંબમાં સૌથી પહેલાં આપણે સમજીએ તો કે બાળક બધા વ્યક્તિઓ સાથે કેવું વર્તન કરે છે, બાળકને કેવો પ્રેમ મળ્યો છે, એને કેવો સહકાર મળ્યો છે, એને કેવી રીતે શિસ્ત શીખવાડવામાં આવી છે, કેવા સંસ્કાર આપવામાં આવ્યા છે, વડીલોને માન આપવું, એ જે સંસ્કારો છે એ કુટુંબમાંથી જ મળતા હોય છે, બરાબર। માતા પિતા જે પ્રમાણે સંસ્કાર આપે એ પ્રમાણે બાળક જે છે એ વર્તન કરવું હોય છે। એટલે જ સામાજિક વિકાસના અસર કરતા પરિબળ સૌથી મોટો મહત્ત્વનો ભાગ કહી શકાય તો અહીંયા કુટુંબ જોવા મળે છે, બરાબર। સૌથી પહેલી પ્રાથમિક સામાજિક પાઠશાળા કઈ છે, કુટુંબ અહીંયા જોવા મળે છે। એની અંદર આપણે કહીએ કે તો માતા પિતા, ભાઈ બહેન અને પરિવારના અન્ય સભ્યો સાથે આંતરક્રિયા તેના સામાજિક વિકાસનો એક પાયો નાખે છે। હવે બાળક જ્યારે કુટુંબમાં હોય છે તો માતા પિતા સાથે કેવી રીતે વર્તન કરવું, ભાઈ બહેન સાથે કેવી રીતે, અને જે પરિવારના જે અન્ય સભ્યો જે છે એની સાથે કેવી રીતે વર્તન કરવું, એની સાથે કેવી રીતે આંતરક્રિયા કરવી, તેના માટે પણ આ સામાજિક વિકાસનો એક પાયો અહીંયા નાખે છે। કુટુંબનું વાતાવરણ, વાલીપણાની શૈલી અને કુટુંબના મૂલ્યો બાળકના સામાજિક વ્યક્તિત્વ પર ઊંડી અને કાયમી છાપ છોડે છે। કુટુંબનું વાતાવરણ એટલે કે કુટુંબમાં કેવું વાતાવરણ છે, ખુશનુમા વાતાવરણ છે, બધા હળીમળીને રહે છે, તો એ
જે છે બાળકમાં ખૂબ જ સારી અસર પેદા કરે છે. જો કુટુંબમાં જ સારું નથી તો બાળક ઉપર એની વિપરીત અસર ઉપજી શકે છે. બરાબર, તો આ ખાસ એક વસ્તુ આપણે યાદ રાખવાની રહેશે. ત્યાર પછી આવે છે શાળા. તો સૌથી પહેલાં તો કુટુંબ આવે, ત્યાર પછી શાળા. આપણે શાળા પછી આપણે કહીએ તો કે ઘર પછી શાળા, એ પ્રમાણે બાળકના સામાજિક વિકાસ માટે સૌથી મહત્ત્વનું અહીંયા કેન્દ્ર ગણી શકાય. કે સૌથી પહેલાં તો સંસ્કાર જે બાળક જે છે એ ક્યાંથી શીખે છે? આપણા પોતાના ઘરમાંથી. ત્યાર પછી એ બાળક જે છે એ શાળાએ આવતું હોય છે. તો એ શાળામાં બાળક માત્ર ઔપચારિક શિક્ષણ નથી મેળવતું, પરંતુ વિવિધ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી આવતા અન્ય બાળકો અને શિક્ષકોના સંપર્કમાં પણ આવે છે. હવે બાળક એવું નથી કે બાળક ઘરે આવતું એટલે જે ઘરનું જે વાતાવરણ હતું એ પ્રમાણે, પરંતુ હવે બાળક જે છે એ શાળામાં આવે છે. શાળામાં અન્ય બાળકો પણ આવે છે, એના સહપાઠી પણ આવે છે. એ અલગ અલગ પૃષ્ઠભૂમિમાંથી, અલગ અલગ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી તે આવતા હોય છે. અને જે શિક્ષકો છે, શિક્ષકોના પણ સંપર્કમાં તે આવતું હોય છે. શાળામાં તે નિયમોનું પાલન કરે છે. શાળામાં જાય છે ત્યારે એ શાળામાં અમુક નિયમો હોય છે કે શિસ્તબદ્ધ વિદ્યાર્થીઓ રહેવાનું છે. જે બાળકો જે છે એ બાળકોને શિસ્તમાં રહેવાનું છે. બરાબર, તો એ નિયમોનું એને પાલન કરવાનું. પછી જૂથમાં જે પ્રવૃત્તિઓ આપવામાં આવે, કે શિક્ષકે કીધું હોય કે બાળકો આ તમારે એક પ્રવૃત્તિ કરવાની છે, બધાએ જૂથમાં મળીને કરવાની છે, તો એ જૂથમાં કામ કરવાનું. પછી કોઈક તમને કામ આપે છે, બાળકને શિક્ષક કોઈ કામ આપે છે તો એ નેતૃત્વ સ્વીકારવાનું અને સત્તાને માન આપવાનું પણ અહીંયા શીખવવામાં આવે છે. તો અહીંયા સૌથી પહેલાં શું આવશે? કુટુંબ આવશે ને ત્યારબાદ શાળા. હવે એના પછી આવે છે આપણે સમવયસ્ક મિત્ર, એટલે કે પિયર ગ્રુપ્સ. એટલે આપણે હવે સિમ્પલ કહીએ કે મિત્રનું જૂથ. બરાબર, મિત્રનું જે ગ્રુપ કહીએ સિમ્પલ. કે જેમ જેમ બાળક મોટું થશે તેમ તેમ તેના જીવનમાં મિત્રો અને સહપાઠીઓનું મહત્ત્વ વધતું જશે. તમે સામાન્ય રીતે જોયું જ હશે કે અત્યારે સૌથી વધારે મહત્ત્વ શું છે? મિત્રનું છે. બરાબર, કે પહેલાં નાના હતા તો જે અમુક મિત્રો બન્યા હતા, તો અત્યારે પણ અમુક મિત્રો જોવા મળે છે કે એનું ગ્રુપ જોવા મળે છે કે બરાબર, તો એ અહીંયા સહપાઠીઓનું જે મહત્ત્વ છે એ વધતું જાય છે. મિત્ર જૂથ બાળકને એક એવું વાતાવરણ પૂરું પાડે છે જ્યાં તે પુખ્ત વયના લોકોની દેખરેખ વિના સામાજિક કૌશલ્યનો અભ્યાસ કરી શકે છે. હવે મિત્ર જૂથ એટલે કે ખુલ્લીને વાત કરે. બરાબર, સિમ્પલ એવું કહીએ ને તો કે ખુલ્લીને વાત કરે. બરાબર, જે અમુક વસ્તુ આપણે બીજા કોઈને ના કહી શકતો હોય તો એ મિત્રને જરૂર કહેતો હોય છે. બરાબર, અમુક વાર જે શિક્ષકને ના પૂછતો હોય, શિક્ષકને પૂછવામાં અમુક બાળકો શું છે, ડર લાગતો હોય કે અમુક સાહેબ આપણને બોલશે કે નહીં. બરાબર, તો એ શું કરે છે કે પોતાના સહપાઠી અથવા મિત્રને જે વાત કહેતો હોય છે. બરાબર, તો મિત્ર જૂથ એ સૌથી એક પ્રકારે કહીએ તો એને ડર નથી લાગતો કે મારો મિત્ર શું કહેશે, તો એને ખુલ્લા દિલથી આપણે કહીએ છીએ. બરાબર, તો અહીંયા મિત્ર જૂથ છે એ ખૂબ જ અહીંયા જરૂરી જોવા મળે છે. જૂથમાં સ્વીકૃતિ મેળવવા માટે બાળક જૂથના નિયમો, ફેશન અને વર્તન રીતિઓ અપનાવે છે. હવે અહીંયા શું કીધું છે કે મિત્ર વર્તુળ તો છે, પરંતુ ત્યાં પણ એવું જોવા મળે છે કે એને જે મિત્રો જેવું કરે છે કે મિત્રો ફોન લાવ્યો, મિત્રએ આવા કપડાં પહેર્યા, કે આપણું જૂથ છે અમુક એવું તમે જોયા હશે, અમુક ગ્રુપ જોયા હશે એવા બાળકોના કે જે મોટા થઈને શું કરે છે, એક પ્રકારની ફેશન ફોલો કરે છે. બરાબર, કે આવા બ્લેક કલરના જ કપડાં પહેરવા. બરાબર, એક પ્રકારની ટોળકી તમે જોઈ હશે. બરાબર, બાળકોની. તો એ પણ એ શું છે કે એના નિયમો જે છે, ફેશન જે છે, વર્તન રીતિઓ છે, એ અહીંયા જોવા મળતું હોય છે બાળકોમાં. બરાબર, તો એ જૂથમાં સ્વીકૃતિ મેળવવા માટે બાળક શું કરે છે કે એના જે નિયમો છે, જે રીતિ રિવાજો છે, વર્તન છે, ફેશન છે. બરાબર, અમુક હોય ને કે બાળકોને કે આ વ્યક્તિએ આ જૂથમાં તો આવા જ મસ્ત સ્ટાઇલિશ કપડાં પહેરે છે, તો બાળકને પણ એ સ્ટાઇલિશ કપડાં પહેરે એટલે એ જૂથમાં શું છે, સમાવેશ થઈ જાય છે. તો એવું પણ અહીં જોવા મળતું હોય છે. મિત્રો એ બાળકના વલણો, રુચિઓ અને વર્તન પર ખૂબ જ પ્રબળ અસર કરે છે. સૌથી વધારે આપણે કહીએ તો મિત્ર જે કહે છે, બરાબર,
મિત્રો એ બાળકના વલણો પર સૌથી વધારે અહીંયા અસર કરતું જોવા મળે તો એ શું છે? અહીંયા મિત્ર છે. બરાબર. ત્યાર પછી આવે છે શિક્ષક. બરાબર. કે શિક્ષક શું છે? કે શિક્ષક એ બાળકના સામાજિક વિકાસમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બરાબર. આમ તો કહીએ કે બધી જ રીતે અહીંયા એનો સમાવેશ થવો જોઈએ, પણ આપણે સામાજિક વિકાસને સંદર્ભમાં આપણે જોઈએ છે એટલે અહીંયા શિક્ષક જે છે બાળકના સામાજિક વિકાસમાં એક અહીંયા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હોય છે. શિક્ષક એ માત્ર જ્ઞાન પ્રદાન કરનાર નથી, પરંતુ તેના વર્તન, મૂલ્યો, વ્યક્તિત્વ દ્વારા બાળક માટે એક આદર્શ એટલે કે રોલ મોડલ પણ છે. હવે શિક્ષક માત્ર ને માત્ર એવું નથી કે તમને ભણાવી દીધું, જ્ઞાન આપી દીધું તો ત્યાં શિક્ષકનું જ્ઞાન પૂરું થઈ જાય છે. ના, બાળક જ્યારે કોઈ પણ ધારો કે જ્ઞાન મેળવે છે, કંઈ ભૂલ કરે છે તો એનું વર્તન કેવું છે, બરાબર, તો એને કઈ કઈ વસ્તુઓ શીખવવાની છે, વર્તન, મૂલ્યો, અને એને વ્યક્તિત્વને કઈ રીતે વધુ સારી રીતે દર્શાવી શકે, તો એ એક માટે એક રોલ મોડલ તરીકે, બરાબર, અમુક બાળક તમે જોયા હશે કે હું તો આ જે શિક્ષક હતા એ શિક્ષકને હું રોલ મોડલ માનું છું. તો અહીંયા શિક્ષક જે છે એક રોલ મોડલ તરીકે અહીંયા જોવા મળે છે. શિક્ષકનું નિષ્પક્ષ, પ્રેમાળ અને પ્રોત્સાહક વર્તન બાળકમાં આત્મવિશ્વાસ અને સકારાત્મક સામાજિક વલણોનો વિકાસ કરે છે. હવે શિક્ષકનું કામ માત્ર એક આદર્શ તરીકે જ નહીં, પરંતુ બાળકોમાં ડર નહીં, પરંતુ એની અંદર આત્મવિશ્વાસ પેદા કરે છે. આમ અમુક સાહેબો તમે જોયા હશે, શિક્ષકો એવા જોયા હશે કે એકદમ હસમુખ હોય, બરાબર, હસમુખ એટલે હસાવતા જ હોય, બરાબર, એ પ્રમાણે સકારાત્મક ભાવ દર્શાવતા હોય, બરાબર, જેથી બાળકો કેવા હોય? હસતા રહે, બરાબર, કંઈ જ એમને ડર ના લાગે, બરાબર, અમુક પ્રેમાળ હોય, નિષ્પક્ષ હોય, બરાબર, કોઈ બાળકમાં ભેદભાવ કરતા જોવા ના મળે, બરાબર. તો એવા શિક્ષક તમારે આગળ જઈને તમારે જ્યારે ટેટ 1, 2ની પરીક્ષા આપશો, પાસ કરશો, ત્યારે આવા શિક્ષક તમારે બનવાનું છે કે બાળકોને ગમવા જોઈએ, બરાબર, એવા શિક્ષકો, બરાબર. કોઈ પણ જગ્યાએ જાઓ અથવા તમે એમના ગામડે જાઓ, કોઈ વાર વિઝિટ લો, તો એ બાળક જે છે એ કહેવું જોઈએ કે હા, અમારા સાહેબ આવ્યા, બરાબર. તો એ પ્રમાણે તમારે એવા સારા શિક્ષક, આદર્શ શિક્ષક તરીકે, અને જે બાળકોને ડર ના લાગવો જોઈએ એવા એક સારા શિક્ષક તરીકે તમારે કાર્ય કરવાનું છે. શિક્ષક એ વર્ગખંડમાં સહકાર અને પરસ્પર સન્માનનું વાતાવરણ બનાવીને બાળકના સામાજિક વિકાસને યોગ્ય દિશા આપી શકે. હવે શિક્ષક માત્ર આત્મવિશ્વાસ જ પેદા નથી કરતો, પરંતુ બાળકને એને મદદ પણ કરે છે. હવે અમુક બાળકો એવા હોય છે કે અમુક બાળકોને ડર લાગતો હોય છે, અને અમુક બાળકો સારી રીતે શીખી શકતા હોય, ઝડપી ગ્રાસ્પિંગ પાવર હોય કે ઝડપી શીખી દે, પરંતુ અમુક બાળકો એવા હોય છે કે જલ્દી એકદમ સાહેબ જોડે વાત ના કરી શકે. તો હવે એવામાં તમારે શિક્ષક તરીકે એક સરસ કાર્ય કરવાનું છે કે બાળકોને કઈ રીતે તમે સહકાર આપી શકો, અલગ અલગ કઈ પ્રવૃત્તિ દ્વારા તમે એને શિક્ષણ આપી શકો, જેથી એ બાળકોમાં જે ડર છે, બરાબર, અથવા જે રસ છે એ આપણે પેદા કરી શકીએ, જેથી બાળક એ ટોપિક સારી રીતે સમજી શકે અને તમારી જોડે સારી રીતે વાત કરી શકે, તો જ એક સારો શિક્ષક તમે કહી શકાઓ છો, બરાબર. હવે બાળક તમારી જોડે વાત જ નથી કરતું, સહકાર જ નથી આપતું, અને બરાબર, તો એ બાળકમાં શું ખામી હોય તો ખામીને દૂર કરવાની તમારે પૂરેપૂરો પ્રયત્ન કરવો પડે, બરાબર. એ ખામીઓ જાણો, અવલોકન કરો, બરાબર. પછી એને આગળ સામાજિક વિકાસ માટે કયા કાર્યો કરી શકો એ તમારે અહીંયા જોવાનું રહેશે. ત્યાર પછી હવે આગળ વાત કરીએ છીએ તો કે સમૂહ માધ્યમો એટલે કે માસ મીડિયા. હવે વર્તમાન યુગમાં તમે જોયું જ હશે કે ટેલિવિઝન, ઇન્ટરનેટનો જમાનો છે, સોશિયલ મીડિયા અહીંયા આવી ગયું છે, અને ફિલ્મો જેવા સમૂહ માધ્યમોના બાળકના સામાજિક વિકાસ પર
નોંધપાત્ર અસર જોવા મળે છે. હવે આની અંદર એક પણ અલગ માસ મીડિયા એટલે કે ટેલિવિઝન, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા તમે જોતા હશો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, બરાબર, યુટ્યુબ, જે એ અલગ અલગ સોશિયલ મીડિયા તમને જોવા મળે છે. તો એ બાળકના સામાજિક વિકાસ ઉપર પણ આ જે અલગ અલગ સોશિયલ મીડિયા છે એ અસર કરતું હોય છે. તમે જોયું હશે કે સોશિયલ મીડિયા પર અમુક ખોટી ભ્રામક ખબરો પણ આવતી હોય છે. તો એ માટે પણ અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે કે બાળક શું જોવે છે, બરાબર. એ માટે ખાસ અહીંયા વર્તમાન યુગની વાત કરીએ તો સૌથી વધારે અહીંયા ધ્યાન આપવા જેવી બાબત કહી શકાય. આ માધ્યમો દ્વારા બાળક સમાજ, દુનિયા અને વિવિધ સંસ્કૃતિઓ વિશે માહિતી મેળવે છે. હવે તમને ખબર છે, આ ભલે જ અલગ અલગ સોશિયલ મીડિયા છે તો એનો પોઝિટિવ પોઈન્ટ પણ કહી શકાય અને નેગેટિવ પોઈન્ટ પણ કહી શકાય. હવે પોઝિટિવ પોઈન્ટ એ કે એની અંદર અલગ અલગ જે સંસ્કૃતિઓ હોય છે, બરાબર, અલગ સમાજ વિશે એની માહિતી મળતી હોય છે. વિવિધ જે દુનિયામાં શું ચાલી રહ્યું છે તમે એક આંગળીના ટેડવે તમે મોબાઈલની અંદર તમે જોઈ શકો છો. ઇન્ટરનેટ હોય તો તમે અલગ અલગ તમે અહીંયા બેઠા બેઠા તમે આગળ લંડન કે એવી જગ્યાએ તમે જોઈ શકો છો, બરાબર. તો એક જ આંગળીના ટચથી તમે આખી દુનિયા જોઈ શકો છો, બરાબર. તો એ પણ એ અહીંયા જોવા મળે છે. જો કે તેના સકારાત્મક અને નકારાત્મક બંને અસરો હોઈ શકે. આપણે વાત કરીને કે બંને અસર હોય, પોઝિટિવ પણ હોય, નેગેટિવ પણ હોય, જે બાળકના વલણો, ભાષા અને વર્તનને પ્રભાવિત કરે છે. હવે જો સકારાત્મક હોય તો બાળકમાં એના સામાજિક વિકાસમાં અને જ્ઞાનમાં વધારો કરે છે. પરંતુ જો નકારાત્મક હોય તો બાળકની જે ભાષા છે, અમુક બોલીઓ છે, તમે ખબર પડી જાય, બરાબર, કે આ બાળક પહેલાં તો સારી રીતે વાત કરતું, સકારાત્મક હતું, હવે કેવું નકારાત્મક. પણ તો નકારાત્મક થવાનું કારણ અમુક સોશિયલ મીડિયા પણ હોઈ શકે છે, બરાબર. તો એ કારણો પર તમારે જાણવા ખૂબ જ જરૂરી બની જાય છે શિક્ષક તરીકે. ત્યાર પછી વાત કરીએ તો આ તમામ પરિબળોમાં ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકો માટે રમત એટલે કે પ્લે એ સામાજિક વિકાસનું સૌથી શક્તિશાળી અને કુદરતી માધ્યમ છે. તો સૌથી પહેલાં તમારા સૌથી અગત્યનું કહીએ તો બાળકોને રમવા દો, બરાબર. બાળકો રમશે, શાળાના બાળકોને રમત બહુ ગમતી હોય છે, બરાબર. તો એમને અલગ અલગ રમતો રમાડો, બરાબર. તો એ રમતો રમાડશો અને સાથે સાથે તમે તેમને શિક્ષણ પણ આપો. રમત દ્વારા પણ શિક્ષણ આપણે આપી શકીએ છીએ. તો એવી કોઈ એક્ટિવિટી કરાવો જેથી રમત પણ થઈ જાય અને અમુક ટૉપિક પણ તમારે એના દ્વારા સમજાવી શકતો હોય. તો એવી તમારે એવું વાતાવરણ તમારે સર્જવાનું છે, બરાબર. તો એ સૌથી વધારે સામાજિક વિકાસનું સૌથી શક્તિશાળી સાધન કહી શકીએ અથવા માધ્યમ કહીએ તો આ શું છે, રમત ગમત છે અથવા પ્લે કહી શકાય. રમત માત્ર મનોરંજન માટે નથી, પરંતુ તે સામાજિક કૌશલ્યો શીખવા માટે પ્રયોગશાળા પણ છે. વાત કરીને કે બાળકને માત્ર તમે રમાડતા એવું જ નથી કે જાઓ બાળકો રમો, એવું નહીં. તમે પણ સાથે એમની સાથે રમો, અલગ અલગ જે એક્ટિવિટી કરાવો જેથી એને સામાજિક કૌશલ્યો વિકસી શકે, બરાબર. એવું તમારે કાર્ય કરવાનું છે કે બાળક એની જાતે રમશે એવું નથી કરવાનું, પરંતુ તમારે પણ એની અંદર ભાગ લેવાનો છે. એના કઈ કૌશલ્યો, સામાજિક વિકાસને કૌશલ્યો તમે કઈ રીતે એને વિકસિત કરી શકો, એવી જ રીતે એવી રમતો તમારે એને રમાડવાની છે. હવે જૂથ રમતો રમતી વખતે બાળકોના નિયમોનું પાલન કરવાનું, પોતાની વારીની રાહ જોવાની, હાર જીતને ખેલદિલીથી સ્વીકારવાનું, નેતૃત્વ કરવાનું અને લેવાનું અને અન્ય દ્રષ્ટિકોણ સમજવાનું શીખે છે. હવે જૂથ રમતો હોય ત્યારે શું હોય છે કે અમુક નિયમો હોય છે કે નિયમ નંબર 1, 2, 3 આ તમારે પાલન કરવાના છે. આ નિયમમાં પછી સૌથી પહેલાં તો આ વ્યક્તિ જશે, બરાબર, ત્યાર પછી બીજો વ્યક્તિ જશે, ત્યાર પછી ત્રીજો વ્યક્તિ જશે. તો એ બાળકમાં શું છે, એક ધીરજ પેદા થશે, બરાબર, કે સૌથી પહેલાં તો આ વ્યક્તિ પહેલો, બીજો અને પછી ત્રીજો જશે, મારો ત્રીજો નંબર છે તો મારે ઊભું રહેવાનું છે, રાહ જોવાની છે. પછી હાર જીત, પછી અમુક બાળકો એવા હોય કે શું છે, હાર જીતને અમુક કે ગુસ્સો થઈ જાય. તો એ હાર જીતને ખેલદિલીની ભાવનાથી સ્વીકારવાનું પણ એને શીખવવાનું છે. પછી એને નેતૃત્વ કઈ રીતે કરવાનું, બરાબર, જૂથમાં હોય તો નેતૃત્વ કઈ રીતે કરવાનું, એ કઈ રીતે લેવાનું અને અન્ય જે દ્રષ્ટિકોણ જે છે એ પણ અહીંયા રમતગમત દ્વારા તમારે શીખવવાના છે. તો શિક્ષક તરીકે આ અમુક બાબતો પણ તમારે ખાસ ધ્યાન રાખવાની છે.
આ તમામ કુશળતાઓ સ્વસ્થ સામાજિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. તો આ જેટલી પણ કુશળતાઓ છે, જેટલા પણ કૌશલ્યો તમે શીખવાડશો બાળકને, એ સામાજિક વિકાસ માટે અહીંયા ખૂબ જ અગત્યના રહેવાના છે. આથી શિક્ષકે વર્ગખંડમાં અને શાળાના મેદાનમાં રમત આધારિત એટલે કે પ્રવૃત્તિઓ તમારે વધુમાં વધુ પ્રોત્સાહન આપવું જોઈએ, કારણ કે તે સામાજિક વિકાસનું એક અત્યંત અસરકારક શૈક્ષણિક સાધન છે. કે આપણે પહેલાં જ કીધું કે જેટલું પણ તમે વધુ પ્રોત્સાહન આપશો રમતગમતને અને એની સાથે તમે શિક્ષણ આપશો, એટલે કે રમતગમત દ્વારા શિક્ષણ તમે આપશો, પ્રવૃત્તિમય શિક્ષણ આપશો, ત્યારે એ બાળક જે છે એ બાળકનો જે સામાજિક વિકાસ છે એ ખૂબ જ સારી રીતે થઈ શકે. કે માત્ર તમે બોર્ડ પર ભણાવી દીધું, બ્લેકબોર્ડ પર ભણાવી દીધું ત્યાં સુધી તમે સીમિત રહી શકતા નથી, પરંતુ તમારે હવે એવી એક્ટિવિટીઝ કરાવવાની છે, તમારે એવું રમતગમત દ્વારા શિક્ષણ આપવાનું છે જેથી બાળકમાં કોઈ એવું ના રહે કે બાળક બેસી રહે. બરાબર, બાળક એક્ટિવ હોવું જોઈએ. બાળક એક્ટિવ હશે, બરાબર, એક્ટિવ દ્વારા તે જ રમતગમત દ્વારા શિક્ષણ આપવામાં આવે તો એ એક્ટિવ બાળક રહેશે. બરાબર, તો જ એનો સામાજિક વિકાસ જે અમુક કૌશલ્યો જે છે એ વિકસી શકે છે. બરાબર, તો એ પણ તમારે ટેટ 1-2ની જે તૈયારી કરતા હોય જે પણ વિદ્યાર્થી મિત્રો, જે ભવિષ્યના શિક્ષક છો, તો તમારે આ કાર્ય ખૂબ જ કરવાનું રહેશે. હવે આપણે એને MCQs જોઈએ છે. બરાબર, તો સૌથી પહેલાં તો તમે ટેટ 1-2ની તૈયારી કર્યો, જો તમે ભવિષ્યના શિક્ષક બનવાના છો તો તમે કમેન્ટ કરીને જણાવો કે બાળકોને તમે કઈ રમતગમત દ્વારા શિક્ષણ તમે આપશો. બરાબર, એ તમે મને કમેન્ટ કરીને જરૂર જણાવો. બરાબર, આટલો વિડીયો તમે જોયો તો એટલું તો તમે બને કે તમે કમેન્ટ કરીને જણાવો. બરાબર, તો હવે આના MCQs જોઈએ છે. સૌથી પહેલો MCQs છે કે બાળકના સામાજિક વિકાસની પ્રક્રિયા સૌથી પહેલાં ક્યાંથી શરૂ થાય છે? સામાજિક વિકાસની પ્રક્રિયા છે શાળામાંથી, કુટુંબમાંથી, મિત્ર જૂથમાંથી કે સમાજમાંથી? તો અહીંયા ઓપ્શન બી છે કે સૌથી પહેલાં તો આપણે વાત કરી હતી કે સૌથી પહેલાં તો શું આવશે? કુટુંબ પહેલાં આવશે. બરાબર, કુટુંબ આવશે. એ પ્રમાણે આપણે યાદ રાખવાનું. સૌથી પહેલાં આપણે સામાજિક વિકાસની જે પ્રક્રિયા ક્યાંથી શરૂ કરવામાં આવી છે, બરાબર, અહીંયા શું વાત કરી છે? ક્યાંથી શરૂ કરવામાં આવી છે? તો કુટુંબમાંથી શરૂ કરવામાં આવી છે. બરાબર, તો એ ખાસ આપણે યાદ રાખવાનું. ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે બાળક માટે સામાજિકીકરણની દ્વિતીયક સંસ્થા કઈ ગણાય છે? દ્વિતીયક સંસ્થાની વાત કરેલી છે કુટુંબ, પાડોશી, શાળા કે ભાઈ બહેન? તો અહીંયા સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો શાળા હશે. સૌથી પહેલાં તો શું હતું? કુટુંબ હતું. કુટુંબ પછી પહેલાં કુટુંબ અને બીજા નંબર પર શાળા હતું. બરાબર, તો ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે બાળકના સામાજિક વિકાસ પર કોની અસર ઉત્તર બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થા સૌથી વધારે બને છે? બરાબર, તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે: માતા પિતા, શિક્ષક, સમવયસ્ક જૂથો એટલે કે મિત્રો કે સમૂહ માધ્યમો. તો અહીંયા સૌથી પ્રબળ ક્યારે બને? જ્યારે એના સમવયસ્ક જૂથ એટલે કે મિત્રો દ્વારા. ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સામાજિક વિકાસનો સૌથી મુખ્ય હેતુ કહી શકાય, કયો કહી શકાય? તો કે બાળકને એકલા રહેવાનું પ્રોત્સાહિત કરવું? ના. કે બાળકને શૈક્ષણિક જ્ઞાન આપવું? બાળકના સમાજ સાથે સમાયોજન સાધતા શીખવવું? કે બાળકને સમાજના નિયમોથી અજાણ રાખવો? તો અહીંયા એ અને સી છે, નહીં આવે. માત્ર ને માત્ર ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે કે બાળકને સમાજ સાથે શું કરવાનું છે? સમાયોજન સાધતા શીખવાડવાનું છે. બરાબર, ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જ્યારે બાળક બીજા બાળકો સાથે રમકડાં વહેંચતા શીખે છે ત્યારે તેના કયા વિકાસને દર્શાવે છે? કયો વિકાસ થાય છે? બાળક બીજા બાળકો સાથે રમકડાં વહેંચતા શીખે છે તો શું છે? કેવો છે વિકાસ? તો સામાજિક વિકાસ કહીએ. સમાજમાં જાય છે, સમાજનો વિકાસ થાય છે, એ સામાજિક વિકાસ થયો એવું કહેવાય. ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એક શિક્ષક તરીકે તમે વર્ગમાં બાળકોના સામાજિક વિકાસને કેવી રીતે પ્રોત્સાહન આપશો? તો તમે શું કરી શકો છો કે બાળકોને હંમેશા અલગ અલગ બેસાડશો? તો ના, નકારાત્મક કાર્ય નથી કરવાનું. વ્યક્તિગત સ્પર્ધાઓ પર ભાર મૂકશો? તો ના,
વ્યક્તિગત સ્પર્ધાઓ અહીંયા આપણે કરવાની નથી. બાળકોને એકબીજા સાથે વાત કરવાની મનાઈ કરશો કે ના તારે બીજા જો બાળકો સાથે વાત નહીં કરવાની, ના, તો તમારે શું કરવાનું છે કે જૂથ પ્રવૃત્તિઓ અને સહકારી પ્રોજેક્ટનું આયોજન કરવાનું છે. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. બરાબર. તો તમે પણ ટેટ 1-2ની તૈયારી કરી રહ્યા છો તો તમારે એક પોઝિટિવ જે વે છે તમારે અપનાવવો પડશે. બરાબર. આવા જે પ્રશ્નો જ્યારે હોય શિક્ષકના, તો એ તમારે પોઝિટિવ વેમાં જ તમારે લેવાના, નેગેટિવ તમારે જે વિચારવાનું નથી. બરાબર. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે આપણે કે બાળકના સામાજિક વિકાસમાં કુટુંબની ભૂમિકા અહીંયા શું જોવા મળે છે. બરાબર, કે કુટુંબની કોઈ ભૂમિકા નથી, તો આ ઓપ્શન ના આવે. તે સામાજિકકરણની પ્રાથમિક એજન્સી છે. બરાબર. સૌથી પહેલાં તો કુટુંબ આવે. તે માત્ર આર્થિક જરૂરિયાતો પૂરી પાડે છે, તે માત્ર શારીરિક વિકાસ માટે જવાબદાર છે. તો હા, આપણે ઓપ્શન એ કહી શકીએ કે એની પ્રાથમિક એજન્સી છે. બરાબર. સૌથી પહેલાં તો શું છે, સામાજિકકરણની પ્રાથમિક એજન્સી આપણે કહી શકીએ, ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે સ્વ એટલે કે સેલ્ફ કોન્સેપ્ટની ભાવનાનો વિકાસ મુખ્યત્વે કઈ પ્રક્રિયાનું પરિણામ છે, કે શારીરિક વૃદ્ધિ, સામાજિક આંતરિકતા, આનુવંશિકતા કે હાર. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. સામાજિક સાથે આંતરક્રિયા કરે, સમાજ સાથે આંતરક્રિયા કરે છે ત્યારે એની સ્વ એટલે કે સેલ્ફ કોન્સેપ્ટની ભાવનાનો વિકાસ અહીંયા થતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે બાળકના સામાજિક વિકાસ પર સૌથી ઓછી અસર કરનાર કયું પરિબળ હોઈ શકે છે. તો બાળકના વાળનો રંગ સૌથી ઓછી અસર કરનાર પરિબળ કયું છે? બાળકના વાળનો રંગ. બરાબર. તો તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરી દેજો, અને જે પણ વિદ્યાર્થીઓ ટેટ 1-2ની તૈયારી કરી રહ્યા હોય એને આ વિડીયો જરૂર શેર કરવા વિનંતી. અને તમે હાઈપવાળું ઓપ્શન આવે તો હાઈપ જરૂર આપી દેજો. બરાબર. જેટલું હાઈપ આપશો એટલા આપણે વધુથી વધુ વિડીયો તમને મોકલીશું સિરીઝમાં. અને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ જરૂર ફોલો કરી દેજો. તેમાં પણ આપણે આવા જ તમે ટેટ 1-2ને લગતા વિડીયો અને શૈક્ષણિક જે વિડીયો છે એ આપણે મૂકતા રહીએ છીએ રીલ્સના સ્વરૂપમાં. તો ત્યાં પણ આપણે ફોલો જરૂર કરી દેજો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.